કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ધોરણ 3 વિષય ગણિત ગમ્મતમાં પ્રકરણ 4 લાંબુ અને ટૂંકું માં આગળના વિડીયોની અંદર તમે નકશાને આધારે એટલે કે દોરડાઓના માપને આધારે કેટલાક પ્રશ્નોના જવાબની વિગત સમજી ચૂક્યા છો. તો આજે આપણે આજના વિડીયોમાં ફરીથી એક પ્રશ્ન એવો સમજીશું કે નકશાને આધારે પ્રશ્નોના જવાબ લખો. બરાબર? તો અહીં આપણને એક નકશો આપેલો છે. એ નકશાને આધારે આપણે કેટલાક પ્રશ્નોના જવાબની સમજૂતી મેળવીશું. તો સૌપ્રથમ આપણે નકશાની સમજૂતી મેળવીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીં આ એક નકશો આપેલો છે. હવે આ નકશાની અંદર કઈ કઈ જગ્યાઓ આપેલી છે તે જોઈએ. અહીં છે બેંક, દવાખાનું, બગીચો, શોપિંગ મોલ, મ્યુઝિયમ, મંદિર અને શાળા. બરાબર? તો અહીં આટલા સ્થળો આપેલા છે અને એ દરેક સ્થળ વચ્ચેનું અંતર પણ આપેલું છે અને એ અંતરને આધારે આપણે અહીં આ પ્રશ્નોના જવાબની સમજૂતી મેળવીશું. બરાબર? તો આપણે જોઈએ કે બેંકથી દવાખાનું કેટલું દૂર છે? 100 મીટર. દવાખાનાથી બગીચો 50 મીટર. બગીચાથી શોપિંગ મોલ 80 મીટર. શોપિંગ મોલથી મ્યુઝિયમ 120 મીટર. મ્યુઝિયમથી મંદિર 150 મીટર અને મંદિરથી શાળા 200 મીટર અને શાળાથી બેંક 120 મીટર છે. બરાબર? તો હવે અહીં આપણને પ્રશ્નો આપેલા છે તે સમજીએ. તો અહીં સૌપ્રથમ પહેલો પ્રશ્ન આપ્યો છે કે શાળાથી મંદિર સુધીનું અંતર કેટલું છે? બરાબર? તો અહીં આપણે નકશાની અંદર જોઈ શકીએ છીએ કે આ શાળાથી મંદિર સુધીનું શાળાથી મંદિર કેટલી દૂર છે? તો બંને વચ્ચે કેટલું અંતર આપેલું છે? 200 મીટર. બરાબર? તો આપણા પહેલા પ્રશ્નનો જવાબ છે કે શાળાથી મંદિર 200 મીટર છે. બરાબર ને? શાળાથી મંદિર સુધીનું અંતર 200 મીટર છે. કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 200 મીટર. ત્યાર પછીનો પ્રશ્ન છે કે બેંકથી બગીચા સુધીનું અંતર. બરાબર? તો બેંકથી બગીચા સુધીનું અંતર આપણે જોઈએ. તો આ બેંકથી બગીચો. તો બેંકથી બગીચા સુધી પહોંચવા તમે શું ડાયરેક્ટ કૂદકો મારીને જશો કે બેંકથી શરૂ કરી દવાખાનાની આગળ થઈને બગીચા આગળ જશો? બરાબર? તો આપણે સીધો કૂદકો ન મારતા બેંકથી દવાખાનું અને દવાખાનાથી બગીચો એ પ્રમાણે આપણે આગળ વધીશું. તો અહીં બેંકથી દવાખાનું 100 મીટર છે અને દવાખાનાથી બગીચો 50 મીટર છે. તો બંનેનું આપણે શું કરીશું? અહીં કુલ અંતર માટે સરવાળો કરીશું. તો આપણે અહીં સમજીએ કે 100 શેનું છે? બેંકથી દવાખાનું વત્તા દવાખાનાથી બગીચો 50 મીટર આપેલો છે. તો બંનેનું શું કરીશું? સરવાળો. 0 0 0 0 ને 5 5 અને 1 ના સ્થાનમાં 100ના સ્થાનમાં બીજી સંખ્યા નથી માટે 1માં શું ઉમેરીશું? 0. એટલે કે આપણને જવાબ શું મળ્યો? 150 મીટર. તો આપણા બીજા પ્રશ્નનો જવાબ શું થશે કે બેંકથી બગીચા સુધીનું અંતર બેંકથી બગીચા સુધીનું અંતર કેટલું છે? 150 મીટર છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન આપણે સમજીએ. તો ત્રીજો પ્રશ્ન છે કે દવાખાનાથી શોપિંગ મોલ થઈને મ્યુઝિયમ પહોંચવું હોય
તો કેટલું અંતર કાપવું પડે? બરાબર. કયું કયું સ્થળ? દવાખાનાથી શોપિંગ મોલ થઈ મ્યુઝિયમ જવું છે. બરાબર. તો દવાખાનાથી સૌ પ્રથમ આપણું કયું આવશે? બગીચો, બગીચા પછી શોપિંગ મોલ અને શોપિંગ મોલ પછી મ્યુઝિયમ. તો આપણે કયા કયા અંતરનો સરવાળો કરવો પડશે? દવાખાનાથી બગીચો 50 મીટર, બગીચાથી શોપિંગ મોલ 80 અને શોપિંગ મોલથી મ્યુઝિયમ 120. બરાબર. તો એ 3 અંતરનો આપણે સરવાળો કરવો પડશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીં આપણે કરીએ કે સૌ પ્રથમ 50 મીટર, પછી 80 અને પછી 120. આપણે સ્થાન કિંમત પ્રમાણે જ સંખ્યાને ગોઠવવાની થાય. બરાબર. હવે આ 1 એટલે કે 100ના સ્થાનમાં ઉપરની સંખ્યામાં કોઈ સંખ્યા નથી, માટે આપણે ત્યાં શું મૂકી શકીએ? 0 મૂકી શકીએ. હવે આપણે એનો સરવાળો કરીશું. તો 0 0 0 કેટલા થાય? 0. હવે 5માં 8 ઉમેરો. 5માં 8 ઉમેરતા 5 ને 8 કેટલા થશે? 13. 13માં 2 ઉમેરો તો 15. તો 15નો અહીં શું કરીશું? પાંચડો. બધી ક્યાં જશે? 100ના સ્થાનની ઉપર. તો 1 0 1 1 0 1 અને 1માં 1 ઉમેરતા 2. તો શું જવાબ મળ્યો આપણને? 250 મીટર. તો અહીં આપણે જવાબ લખીશું કે દવાખાનાથી શોપિંગ મોલ થઈને મ્યુઝિયમ પહોંચવું હોય તો 250 મીટર અંતર કાપવું પડે. કેટલું કાપવું પડશે? 250 મીટર. બરાબર. ત્યાર પછીનો છે ચોથો પ્રશ્ન. કયું અંતર વધારે છે? મ્યુઝિયમથી શોપિંગ મોલ થઈ દવાખાના સુધીનું, કે શાળાથી બેંક થઈ બગીચા સુધીનું? હવે અહીં 2 અલગ અલગ રસ્તા આપેલા છે. કયા કયા? તો આપણે જોઈએ. મ્યુઝિયમથી શોપિંગ મોલ થઈ દવાખાને જવું છે. બરાબર. અને બીજું છે કે શાળાથી બેંક થઈ બગીચાએ જવું છે. તો આ બંને અલગ અલગ રસ્તામાંથી કયું અંતર વધારે છે એ આપણે અહીં શોધવાનું છે. તો આપણે બંને રસ્તાઓના કુલ અંતરનો સૌપ્રથમ શું કરીશું? સરવાળો કરીશું. બરાબર. તો સૌપ્રથમ આપણે મ્યુઝિયમથી શોપિંગ મોલ થઈ દવાખાના સુધીના અંતરનો સરવાળો કરીએ. બરાબર. તો અહીં જોઈએ. મ્યુઝિયમથી શોપિંગ મોલ કેટલું છે? 120 મીટર. શોપિંગ મોલથી બગીચો કેટલો છે? 80 મીટર. અને બગીચાથી દવાખાનું 50 મીટર. તો ત્રણેયનો આપણે સરવાળો કરીશું. હવે 1ની નીચે 100ના સ્થાનમાં કોઈ સંખ્યા નથી, માટે ત્યાં શું મુકાય? 0 મુકાય. તો આપણે હવે સરવાળો કરીએ. 0 0 0 0. 8 ને 2 10. 10માં 5 ઉમેરો તો 15નો પાંચડો. વધી પડી 1. 1 ને 1 2. 2માં 0 ઉમેરતા 2. તો શું જવાબ મળ્યો? 250 મીટર. કયા રસ્તાનો મળ્યો આપણને? મ્યુઝિયમથી શોપિંગ મોલ થઈ દવાખાના સુધીનું. હવે આપણે શાળાથી બેંક થઈ બગીચા સુધીનું અંતર શોધીશું. બરાબર. તો સૌપ્રથમ શાળાથી બેંક. શાળાથી બેંક કેટલી છે? 120. બરાબર. ત્યાર પછી બેંકથી દવાખાનું છે 100 મીટર અને દવાખાનાથી બગીચો છે 50 મીટર. હવે આપણે આ ત્રણેય સંખ્યાઓનો શું કરીશું? સરવાળો. 100ના સ્થાનમાં શું મૂકીશું? અહીં 0. હવે સરવાળો કરીએ. 0 0 0 0. 5 ને 2 7. 1 ને 1 2 અને 2માં 0 ઉમેરતા 2. તો અહીં શું જવાબ મળ્યો આપણને? 270 મીટર. હવે આપણને
શું પ્રશ્ન પૂછ્યું છે? કયું અંતર વધારે છે? તો કયું વધારે થયું? 250 મીટર કે 270 મીટર? 270 મીટર અંતર વધુ થયું. હવે આ 270 મીટર અંતર છે એ કયા રસ્તાનું છે? 270 મીટર અંતર શાળાથી બેંક થઈને બગીચા સુધીનું અંતર જે છે એ વધુ થયું કહેવાય. તો અહીં આપણે જવાબ લખીશું કે શાળાથી બેંક થઈને બગીચા સુધીનું અંતર વધારે છે. કયું વધારે થયું? શાળાથી બેંક થઈ બગીચા સુધીનું. ત્યાર પછીનો પ્રશ્ન છે કે કયું અંતર ઓછું છે? હમણાં આપણે એક પ્રશ્ન સમજ્યા એમાં વધારે શોધ્યું, હવે શોધીશું ઓછું અંતર. તો અહીં પ્રશ્ન છે કે કયું અંતર ઓછું છે? શોપિંગ મોલ થઈ મ્યુઝિયમ થઈને શાળા સુધીનું કે બેંકથી શોપિંગ મોલ થઈ મ્યુઝિયમ સુધીનું? તો આમાંથી કયું અંતર ઓછું છે એ આપણે અહીં શોધવાનું છે. તો આપણે બે રસ્તાઓના અલગ અલગ માપ સૌપ્રથમ શોધીશું. બરાબર, તો સૌપ્રથમ કયું રસ્તાનું માપ શોધીશું? આપણે શોપિંગ મોલથી મ્યુઝિયમ થઈને શાળા સુધીનું. શોપિંગ મોલથી મ્યુઝિયમ થઈને શાળા સુધીનું સૌપ્રથમ અંતર શોધીએ. તો શોપિંગ મોલથી મ્યુઝિયમ કેટલું છે? 120 મીટર. મ્યુઝિયમથી મંદિર 150 મીટર અને મંદિરથી શાળા 200 મીટર. તો આ ત્રણે સંખ્યાઓનું શું કરવાનું છે? આપણે સરવાળો કરીશું. બરાબર, તો 0 0 0 કેટલા થાય? 0. 2 ને 5 7, 7માં 0 ઉમેરતા 7. 1 ને 1 2, 2માં 2 ઉમેરીએ તો 4. તો શું જવાબ મળ્યો? 470 મીટર. બરાબર, હવે બીજો રસ્તો આપેલો છે કે બેંકથી શોપિંગ મોલ થઈ મ્યુઝિયમ જવું છે. તો આપણે એ રસ્તાનું આપણે માપ શોધીશું. બરાબર, તો સૌપ્રથમ બેંકથી દવાખાનું કેટલું આપ્યું છે? 100 મીટર. દવાખાનાથી બગીચો 50 મીટર. બગીચાથી શોપિંગ મોલ 80 મીટર અને શોપિંગ મોલથી મ્યુઝિયમ કેટલું આપ્યું છે? 120 મીટર. તો અહીં આપણને 4 સંખ્યા મળી, 4 અલગ અલગ માપો. એટલે કે આપણે 4 સંખ્યાઓનું શું કરીશું? સરવાળો કરીશું. અહીં વચ્ચેની બે સંખ્યામાં 100ના સ્થાનમાં કોઈ સંખ્યા આપેલ નથી, માટે ત્યાં શું મૂકીશું? આપણે 0. હવે સરવાળો કરીએ. 0 0 0 0. તો શું જવાબ આવે? 0. 0 ને 5 5, 5માં 8 ઉમેરતા 8 ને 5 13. 13માં 2 ઉમેરો તો 15 નો 5. વધી 1. 1 ને 1 2, 2માં 0 ઉમેરો તો 2. 2માં 0 ઉમેરતા 2 અને 2માં 1 ઉમેરતા જવાબ શું આવે? 3. બરાબર, જવાબ શું મળ્યો આપણને? 350 મીટર. હવે આપણે બંને રસ્તાના માપ અહીં શોધ્યા. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આ માપ શોધ્યા પછી આપણને પ્રશ્ન છે કે સૌથી ઓછું અંતર. તો સૌથી ઓછું આ બંનેમાંથી કયું કહેવાશે? 470 કે 350? સૌથી ઓછા કહેવાશે 350 મીટર. હવે એ 350 મીટર કયા રસ્તાનું માપ મળ્યું હતું આપણને? તો બેંકથી શોપિંગ મોલ થઈ મ્યુઝિયમ સુધીનું. બરાબર, તો એ અંતર અહીં ઓછું કહેવાશે. તો અહીં આપણે જવાબ લખીશું કે બેંકથી શોપિંગ મોલ થઈને મ્યુઝિયમ સુધીનું અંતર ઓછું છે. બરાબર, કયા રસ્તાનું ઓછું છે? બેંકથી શોપિંગ મોલ થઈ
મ્યુઝિયમવાળા રસ્તાનું અંતર ઓછું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો અહીં સમજાવેલા આ નકશાને આધારેના 5 પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં નકશો દોરી અને લખવાના છે. બરાબર? એમને એમ સીધા પ્રશ્નોના જવાબ લખવાના નથી. સૌપ્રથમ નકશો દોરવાનો, પછી એની નીચે પ્રશ્નોના જવાબ આ રીતે સમજૂતી સાથે લખવાના રહેશે. થેન્ક યુ.